સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસતા વરસાદ વચ્ચે મહાનગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રાધનપુર સર્કલથી ગોપીનાળા તરફ જતો માર્ગ બેટમાં ફેરવાયો। કમર સુધી પાણી ભરાતા લોકો પરેશાન થયા। વાહન વ્યવહાર બંધ થયો। અનેક ગાડીઓ પાણીમાં અડધી ડૂબેલી જોવા મળી। પાણી ભરાતા સ્કૂલેથી આવતા બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા, કેમ કે તેમની જે માલ ભરેલો હતો તેને પણ નુકસાન પહોંચ્યું છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું સ્થિતિ સર્જાઈ વરસાદ બાદ? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં ધોધમાર વરસાદ વરસતા મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તાર પાણી રહ્યા છે। ખાસ વાત કરીએ તો રાધનપુર સર્કલથી ગોપીનાથ તરફ જવાનો રસ્તો હોય તે બેટમાં ફેરવાયો હતો। કમર સુધી પાણી હોય છે તે પાણી ભરાતા વાહન વ્યવહાર હોય છે તે બંધ રહે તો અનેક ગાડીઓ પાણીમાં અડધી ડૂબેલી જોવા મળી હતી। પાણી ભરાતા સ્કૂલથી આવતા બાળકો પણ મજબૂત બન્યા હતા આ પાણીમાંથી પસાર થવા માટે। દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા। ગમે ત્યારે તેમની દુકાનમાં પાણી ઘૂસી જવા પર તેમનો ભય સતાવી રહેતો, એટલે કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે મનપાની ફેલ ગઈ હોય તેવું હાલમાં તો દેખાઈ રહ્યું છે। કારણ કે મહેસાણા નગરપાલિકા પાસે પછી મહેસાણા મહાનગરપાલિકા બનતા અનેક જે નાગરિકો હોય છે તેને આશા અપેક્ષાઓ હતી કે દર વર્ષે જે પાણી ભરાવાની જે સમસ્યા હોય આ સાલ જોવા નહીં મળે, પરંતુ હજી પણ જે સમસ્યા હોય છે એમની એમ જોવા મળી રહી છે। કેતન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। વધુ એક સમાચાર મહેસાણાથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। મનપાનો પ્રી મોન્સૂન પ્લાન અહીં સદંતર નિષ્ફળ ગયો છે। મામલતદાર કચેરી પાસે આવેલ કરવે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા। સ્કૂલ પાસે ઢીંચણસામાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। સંવાદદાતા કેતન જોડાયેલા છે। કેતન, વરસાદ બાદ આખરે શું સ્થિતિ સર્જાઈ કે આ ઢીંચણસામાં પાણીમાંથી વિદ્યાર્થીઓ પસાર થતા જોવા મળ્યા? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા હતા। જે સમયે આ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સ્કૂલ છૂટતા જે વિદ્યાર્થીઓ છે તે પણ હેરાન પરેશાન થયા છે। મહેસાણાના મામલતદાર કચેરી પાસે આવેલ કરવે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે। સ્કૂલ પાસે પણ ઢીંચણ સમાજે પાણી ભરાતા જે વિદ્યાર્થીઓ હોય છે તે પાણીમાંથી બહાર થવા માટે મુશ્કેલ બન્યા હતા। એટલે કહી શકાય છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તેને લઈ ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે કે આ તો કેવી પ્રી મોન્સૂનની કામગીરી કે સામાન્ય વરસાદમાં જ મહેસાણા શહેર પાણી થયું હતું। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। મહેસાણામાં જામ્યો વરસાદી માહોલ। બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી। વરસાદને લઈ જગતના તાતમાં ખુશીની લહેર વ્યાપી છે। મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદ વરસ્યો। પવનની ગતિ પણ વધુ રહી હતી। આ સિવાય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળતા જ ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। મહેસાણાના ગોપીનાળામાં પાણી ભરાયા। પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ કરાયો। ગોપીનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। એક બાજુનો રસ્તો બંધ થતા ગોપીનાળામાં ટ્રાફિક જામ સર્જાયો હતો। મહેસાણામાં જે ભારે વરસાદ ખાબક્યો તેના કારણે ગોપીનાળાની આ સ્થિતિ પાણી ભરાઈ જતા નાળું બંધ કરવાની ફરજ પડી હતી। એક તરફનો માર્ગ બંધ કરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। ગોપીનાળામાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા, કારણ કે એક બાજુનો રસ્તો બંધ થતાં જ ટ્રાફિક જામ સર્જાયો હતો। મહેસાણામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટા બાદ વરસાદ વરસતા મહેસાણા શહેરના અનેક જે વિસ્તારો હોય છે તે પાણી થયા છે। 20 થી 25 મિનિટ સુધી જે વરસાદ વરસ્યો છે તેના કારણે મહેસાણા શહેરના જે ગોપીનાળું છે ગોપીનાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદી પાણીથી ગોપીનાળું ભરાઈ જતા હાલમાં એક જે રસ્તો હોય છે તે બંધ કરવામાં આવ્યો છે। બીજી બાજુ હાલમાં વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ ચોક્કસ તમે જોઈ શકો છો આ એક બાજુનો રસ્તો ચાલુ રહેતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયું છે। આ સમસ્યા એ આજની નહીં પરંતુ વર્ષોથી જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ આ જે ગોપીનાળું હતું તેમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હતી। આજે
નગરપાલિકાની મહાનગરપાલિકા બની છે, પરંતુ આ જે સમસ્યા છે એ ઠેરની ઠેર જોવા મળી રહી છે. સ્થાનિક લોકો હોય છે, રહીશો હોય છે, વાહન ચાલકો હોય છે, તેમના દ્વારા એક નહીં પણ અનેકો વખત રજૂઆત કરી છે કે આ જે ગોપીનાળુ હોય છે તેમાં સામાન્ય વરસાદમાં જ જે ગોપીનાળુ છે પાણીમાં ગરકાવ થાય છે, તેનો કોઈ નિકાલ આવે, પરંતુ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા છે અત્યાર સુધી આ જે પ્રશ્નનો નિકાલ લાવી શકી નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. સમાચારોમાં આગળ વધીએ. કચ્છથી સમાચાર. નખત્રાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદી વહેણમાં પૂરજોશમાં પાણી વહેતા રાજ્યધોરી માર્ગ બંધ થયો. ભુજ નખત્રાણા લખપત રાજ્યધોરી માર્ગ બંધ થવાની સ્થિતિ. માર્ગની બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો છે. દર વર્ષે વરસાદમાં નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં આ જ સ્થિતિ જોવા મળે છે. નખત્રાણામાં આપ જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે. રાજ્યધોરી માર્ગને પણ તેની અસર પહોંચી છે, એટલે જે વાહનો અહીંથી પસાર થતા હતા તેઓ પણ અટવાઈ ગયા. ભુજ નખત્રાણા લખપત રાજ્યધોરી માર્ગ જે બંધ થવાની ફરજ પડી છે, અહીંથી પસાર થવું તો કેમનું થવું, કારણ કે પાણીનો વેગ આપ જુઓ જાણે કે રસ્તા પરથી નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. વિસ્તારમાં ધોધમાર વરસાદ શું ખાબક્યો, અહીં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. બજારોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. ઘરની અંદર પણ લોકોને પરેશાની થઈ રહી છે આ પાણીના કારણે. બીજી તરફ રસ્તા પરથી પસાર થવામાં પણ લોકોને ભારે મહેનત ઉઠાવવી પડી રહી છે. જો આવા પ્રવાહમાં કોઈ પોતાનું વાહન નાખે તો તેની શું દુર્દશા થાય તેનો આપ અંદાજ લગાવી શકો છો. જો આ પ્રવાહમાંથી લોકો પસાર થાય, પોતાના વાહન લઈને પસાર થાય તો વાહન ખોટકાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને આ સિવાય જો ભારે વાહનો તેમાં નાખ્યું, આ પ્રવાહમાં નાખ્યું, તો તે પણ તેની સામે જળ સમાધિ લઈ શકે છે. કચ્છ જિલ્લાના નખત્રાણામાં વરસાદ ખાબક્યો. સુખપર રોહા ગામની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જુઓ. બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળબંબાકાર થયા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી પણ બરબાદ થઈ છે, જેના કારણે લોકોને હવે રડવાનો વારો આવ્યો છે. નખત્રાણાના રોડ રસ્તા જેની ઉપર વરસાદી પાણીનો કબજો જોવા મળી રહ્યો છે. લોકો અહીંથી પસાર થાય તે દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક વ્યક્તિ જેમણે રેનકોટ પણ પહેરેલો છે, છત્રી પણ તેઓ લઈને ચાલી રહ્યા છે, પરંતુ પાણી જે એટલા છે, ઘૂંટણ સુધીના પાણી છે. અને જેમ જેમ આગળ કોઈ વ્યક્તિ વધે તેમ તેમ આ પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે. કચ્છ દેસલપર વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. ખેતર વચ્ચેથી વહેતી થઈ નદીઓ. આજે બપોરના સમયે ભારે વરસાદ વરસ્યો હતો, તે બાદના આ દ્રશ્યો સામે આવ્યા છે. આસપાસના વિસ્તારમાં ખેતર છે, પરંતુ તે તેમણે જળ સમાધિ લઈ લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છમાં વરસાદના કારણે નદી બે કાંઠે વહી નીકળી. અબડાસા તાલુકાની વેલડી નદી બે કાંઠે વહી નીકળી. મંગવાણાથી નીકળીને નવી મંજલ પાસેથી આ નદી પસાર થાય છે. આ પાણી પાલરધુના ધોધ તરફ જતું હોવાથી ધોધ જીવંત બન્યો. વરસાદના કારણે કઈ રીતે નદીમાં નવા નીર આવ્યા છે અને આસપાસના વિસ્તારમાં પણ હવે ભય તોડાઈ રહ્યો છે, કારણ કે જો હજુ વરસાદ વરસશે અને નદીમાં નવા નીર આવતા જ રહેશે તો તેના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળશે. વેલડી નદી જે બે કાંઠે વહી રહી છે, આસપાસના વિસ્તારોમાં જો પાણી ફરી વળશે તો લોકોને પરેશાની થશે એ વાત નક્કી છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ગત અઠવાડિયે 1.5 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિ વચ્ચે મનપા કમિશનર તુષાર સુમેરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રસ્તાઓ પર લોકોને અસુવિધા ન થાય તે માટે અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે સૂચના આપવામાં આવી છે અને વરસાદી પાણીના નિકાલ માટે પણ કાર્યવાહી ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની એવા વિસ્તારોને ઓળખવામાં આવ્યા છે જ્યાં વારંવાર પાણી ભરાવ થાય છે અને ત્યાં તાત્કાલિક ટીમો મોકલી કામગીરી હાથ ધરાઈ છે. અને એક સાથે અમે એવું કર્યું છે, બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઇન્ડ ટીમ બને, નોટ જસ્ટ એન્જિનિયરિંગ કે નોટ જસ્ટ ડ્રેનેજ, એટલે આખું એ રીતે ટીમ્સ કરી છે. અને અમે એક સોસાયટી એક વોર્ડના એવા ડિવિઝન કરી અને અમે એ રીતે જઈ રહ્યા છીએ. આખી ટીમ એટ વન પ્લેસ, એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી.